सततम निजमूर्तिचिन्तकानामधिकय श्वेतमनोहर प्रकाशे रुदिदर्शित रम्य दिव्य रूपम भगवंतं तमहम हरिम नमामि। परात्पर इष्टदेव भगवान श्री स्वामिनारायण જેમના નામથી અનંત કોટી બ્રહ્માંડમાં પામર જીવ સહેજે સહેજે અક્ષરધામને પામી રહ્યો છે એવા આપણા સૌ કોઈના વહાલા શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિક દેવો, ધોલેરા ધામના વિરાજમાન શ્રી મદન મોહનજી મહારાજના દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત એમના ઉપલક્ષ્યમાં આપણો આ વડતાલના ચૈત્રી સમયો અને સમયાના પ્રેરક સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી પૂજ્ય નવતમ પ્રકાશદાસજી સ્વામી મહાસભા પ્રમુખ શ્રી તેમજ વ્યાસાસને વિરાજમાન થઈ શ્રીમદ ભાગવત શાસ્ત્રનું આપણને સૌ કોઈને અતિશય સ્નેહથી રસપાન કરાવી રહેલા નવયુવાન શાસ્ત્રી સ્વામી શ્રી નારાયણ ચરણદાસજી સ્વામી વ્રજભૂમિ આણંદ સભામાં ઉપસ્થિત સંહિતા પાઠે તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, ઉપસ્થિત સંતો અને સભામાં વિરાજમાન વાલા યજમાનશ્રી અને દરેક ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. ભગવાને ખૂબ જ સરસ આપણને રિચાર્જ કરવા માટે, આજે તમે જુઓ છો બધાની પાસે મોબાઈલ હોય પણ એનું રિચાર્જ મહિને, અઠવાડિયે, 6 મહિને, 12 મહિને કરવું જ પડે. અને એ સમયે ભગવાને જોયું કે કોકની પાસે ઘોડું છે, કોકની પાસે બળદ છે નથી, વધારે તો ચાલવાવાળા જ હતા. એટલે એમ કીધું કે ભાઈ 2 સમયમાં અમારા આશ્રિતોએ વણ તેડે આવું. પણ હવે તો ભગવાને એવી કૃપા કરી છે, 4 વ્હીલ એક આંગણામાં 2-2, 3-3 મૂકી દીધી છે. એટલે પૂનમે ભરાય, એકાદશી ભરાય અને નોમ પણ ભરવી હોય તો પણ વડતાલ આવે અને ઠાકોરજીના દર્શન થાય એવી મહેર ઠાકોરજી આપણી ઉપર કરી છે. પણ આ 2 જે સમયા છે ને એ ભગવાનને બહુ વાલા. તમે જુઓ, આપણે માણકીનું પદ બોલીએ ત્યારે એટલી ભાવાત્મક કથાનું શ્રવણ કરતા હોઈએ છીએ કે ગઢપુરના એ બહેનો, માતાઓ, એમનો પ્રેમ એટલો બધો હતો છતાં પણ ભગવાન માણકી લઈ અને આ વડતાલમાં આવ્યા, એ સમયો કરવા માટે આવ્યા. ત્યારે આપણને તો કોઈ એવું પ્રેમ કરતું નથી ઘરે, સમજો. કરતું હોય તો વાંધો નહીં, પણ હવે આજકાલ કઈ એવો પ્રેમ રહ્યો નથી કોઈને ઘરમાં. એટલે આખો દિવસ તમે કાં તો પેઢીએ બેઠા હો, કાં તો નોકરીએ વયા જાઓ, એટલે ઘર સાથે એટલો પ્રેમ હોય નહીં. છતાં પણ તમારી માણકી જો પેટ્રોલના અભાવે ન ચાલતી હોય તો નહીં આવવાનું. બાકી તો ભગવાન એવા પ્રેમથી આપણને આમંત્રિત કર્યા છે. આમાં કોઈનું આમંત્રણ મળે ન મળે, પણ ભગવાનનું આમંત્રણ મળી જાય એટલે આપણે આ 2 સમયમાં તો વણ તેડે. આપણું વડતાલ ધામ છે, આપણા હરિકૃષ્ણ મહારાજ છે, આપણે લક્ષ્મીનારાયણ દેવના છીએ એમ સમજીને પણ આ વડતાલ ધામમાં આવવું જ જોઈએ. અને જ્યારે આવા જ ભાવ સાથે પૂજ્ય નવતમ સ્વામી સમયો કરાવતા હોય કે અમારા ચરોતરના, કાનમના ભક્તોને સહેજે સહેજે ભાગવતજીનું શ્રવણ થાય અને એવા જ વિદ્વાન રૂપાળા વક્તા કે જેમને પણ એટલો સમય નથી છતાં પણ એટલા જ રસ સાથે, એટલા ભાવ સાથે આપણને ભાગવતજીની એક મહિમા સમજાવતા હોય. શાસ્ત્રીજી, તમે જ્યારે ગત અહીં વડતાલમાં શિક્ષાપત્રીમાં 1 દિવસ જે લાભ આપ્યો હતો એના પણ ખૂબ સારા રિવ્યૂ હતા કે તમે આજની જે નેક્સ્ટ જનરેશન એને ભાઈ એમના મંદિરમાં આવીને ઘંટ વગાડવો હોય, શેની માટે વગાડવાનો કીધો એ આજના જનરેશનને ખબર પડે એવી આપ શ્રી વ્યાસપીઠિકાએથી વાત કરી રહ્યા છો. એનો આનંદ આ બધા વડીલોને થતો હોય કે અમારા છોકરાઓને સહેજે હવે અમે સમજાવી શકીએ કે ભાઈ અહીંયા કેમ માથું નમાવાનું, અહીં કેમ પ્રદક્ષિણા કરવાની, અહીં કેમ દંડવટ પ્રણામ કરવાના, અહીં શા માટે ધર્માદો આપવાનો, એ બધી વાત ખૂબ સારી રીતના સમજાવી રહ્યા છે. એકવાર જોરદાર તાલીઓથી પૂજ્ય વક્તાશ્રીને પણ વધાવી લઈએ. અંતમાં વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ સમયમાં જેમણે તન, મન અને ધનથી આમાં ખૂબ સેવા કરી હોય એ તમામ જીવોનું શ્રેય
પરમ કૃપાળો શ્રી સ્વામિનારાયણ ભગવાન કરે એટલું કહી વિરમું છું. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.